તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો લઈને આવી ગયું છે ફરીથી મૂન ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના પ્રશ્નો. તો રાહ મત જોજો, હજી તો વન શોટ પણ આવવાના છે, હજી તો પીવાયક્યુઝ પણ આવવાના છે, નીટ જેઈ ના ઘણું બધું આવવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને અમારી સાથે જોડાયેલા રહો. ઘણા બધા મિત્રો બેટા જોડાઈ ચૂક્યા છે. અમારો વોટ્સઅપ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, એમાં હાય લખી તમારું નામ લખી તમારું મીડિયમ લખીને અમને મૂકી દો. તમને નેક્સ્ટ વિડીયોઝની લિંક મળતી રહેશે, ઇન્ફોર્મેશન મળતી રહેશે, પીપીટીઝ મળતી રહેશે, ઘણું બધું અમારા તરફથી મળતું રહેશે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તો બેટા અહીંયા પહેલા પ્રશ્નની વાત કરીએ સ્વાધ્યાયના કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગુંચળામાંથી 0.40 એમ્પીયરનો વિદ્યુત પ્રવાહ વહે છે. તો ગુંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય કેટલું થાય? અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા ત્રિજ્યા આપણને આપેલી છે 8 સેન્ટીમીટર, એટલે કહી શકાય 8 ગુણ્યા 10⁻² મીટર. અહીંયા મને આંટાની સંખ્યા આપેલી છે 100, કે ભાઈ 100 આંટા છે. ઓકે, તારના એક વર્તુળાકાર ગુંચળામાંથી જે કરંટ આપેલો છે એ આપેલો છે 0.40 એમ્પિયર. હા સર, તો ગુંચળાના કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો બેટા આપણે જ્યારે તમને શીખવાડ્યું હતું ત્યારે મારા ભઈલાઓ, મારી બહેનો, મેં તમને આવું કીધું હતું કે જનરલ સૂત્ર આવું યાદ રાખજો, μ0 4πI ભાગ્યા ત્રિજ્યા ગુણ્યા થીટા. અહીંયા થીટા કઈ પણ આપેલો હોય, અહીંયા થીટા બેટા આપેલો છે 2π, તો 2π થી 2π જતો રહેશે, તો અહીંયા કેટલું બચશે? μ0I/2r. તો બેટા b ની વેલ્યુ થશે μ0I/2r ગુણ્યા n, કારણ કે થીટા બરાબર 2π સર્કલ આપેલું છે. n આંટાઓ માટે મેં ની વાત કરી, તો અહીંયા આવી જશે 4π × 10⁻⁷. કરંટ તમને આપેલું છે બેટા 0.40. ઓકે, n આપેલો છે તમને 100, નીચે r તમને આપેલી છે 8 ગુણ્યા 10⁻². તો અહીંયા આસાનીથી તમે કરી શકો. જો બેટા 4 દુ 8, 2 દુ 4, 4 જતા રહે, તો અહીંયા કેટલા બચશે? અહીંયા બચશે 0.10. 0.10 ને આપણે 100 વડે કરીએ એટલે ખાલી કેટલા બચશે? 10 બાકી રહેશે, કારણ કે 40 ભાગ્યા 100, 100 ઉડી ગયા, તો અહીંયા બાકી કેટલા રહેશે? 10. તો પાઈ ગુણ્યા 10⁻⁷, આ ઉપર આવશે 2, 10+2, અને અહીંયા બાકી કેટલા રહેશે મારા ભૂલકાઓ? તો ખાલી 10 બાકી રહેશે, બરાબર, કારણ કે 40 ભાગ્યા 100 આ, અને 2 થી 2 જતા રહ્યા, અહીંયા 1 બાકી રહ્યો. વાત સમજમાં આવે છે? તો પાઈ ગુણ્યા 10⁻⁴ જવાબ આવશે. આવી વાત સમજમાં? પાઈ ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, અથવા તમે લખી શકો 3.14 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. બરાબર, વાત સમજમાં આવી ગઈ? તો સ્ક્રીનશોટ લઈ લેજો, આપણે આગળ વધીએ. બીજા પ્રશ્નની બેટા વાત કરી. બીજો પ્રશ્ન શું કહેવા માંગે છે કે એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. એકદમ સિમ્પલ પ્રશ્નો છે સ્વાધ્યાયના શરૂઆતના. તારને 20 સેન્ટીમીટર અંતરમાં રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલા? એક લાંબા સીધા તારમાંથી બેટા અહીંયા એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપેલો છે. તારથી 20 મીટરના અંતરે, તો તારથી આપણે એને એ માન લેતા હતા, એને રેખા કહેતા હતા. તારથી 20 સેન્ટીમીટર એટલે કે 20 ગુણ્યા 10⁻² મીટરના અંતરે B પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો બેટા આપણે લાંબો સીધો તાર માટે તમને મારા ભૂલકાઓ સૂત્ર શીખવાડ્યું હતું. એકદમ ઈજી સૂત્ર શીખવાડ્યું હતું મારા ભૂલકાઓને. શું સૂત્ર હતું કે લાંબા સીધા તારમાંથી, લાંબો સીધો તાર એટલે બંને સાઈડથી આપણે ઇન્ફાઇનાઇટ માન લઈએ, કારણ કે આપણને તારની લંબાઈ નથી આપી. ઓકે, ચલો, તો અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર મળે, આમ હોય તો બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર મળે. એનું મૂલ્ય કેટલું હતું? તો આપણે સર શીખવાડ્યું હતું કે μ0 4π2I/a. એ એટલે તારથી લંબ અંતર. ઓકે, ચલો, μ0 4π એટલે એની જગ્યાએ આવશે 10⁻⁷. 2 × I ની વેલ્યુ આપેલી છે 35 ભાગ્યા a ની વેલ્યુ કેટલી થશે? 20 ગુણ્યા 10⁻². ઓકે બેટા, તો અહીંયા થઈ જશે 2 તો જતા રહ્યા, નીચે બચ્યા 10, નીચે 10⁻1, ઉપર જશે તો 10⁻6 થઈ ગઈ, અહીંયા બચ્યા આપણા 35. તો લખી હશે 3.5
ગુણ્યા 10⁻5 ટેસ્લા. એકદમ ઈઝી પ્રશ્ન હતો, સાદો પ્રશ્ન હતો, ફોર્મ્યુલા બેઝ હતો. તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, આપણે આગળ વધીએ. હવે આપણે જઈએ બેટા પ્રશ્ન નંબર 3 ઉપર. સમજો પ્રશ્ન નંબર 3, એક બી એકદમ ઈઝી છે. સમક્ષિતિજ સમતલમાં એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. બેટા ઉત્તરથી દક્ષિણ દિશા તરફ એક વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. કેટલો છે ભાઈ વિદ્યુત પ્રવાહ? તો સર 50 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ વહી રહ્યો છે. ઓકે, તો તારના પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા, તો તારના પૂર્વમાં, પૂર્વ સાઈડ અહીંયાથી કેટલા અંતરે છે? 2.5 મીટર અંતરે આવેલા બી પાસે મૂલ્ય અને દિશા શોધો. સ્વાભાવિક વાત છે કે દિશા ક્યાં આવવાની છે? બહારના ભાગે. સર આકૃતિ દોરેલી હતી બેટા? આકૃતિ દોરેલી નથી, પણ પ્રશ્ન સરળ હતો, ટાઈમ બગાડવા હું માંગતો નતો. આ સરસ આકૃતિ હતી, મેં બુકમાંથી ઉઠાવીને સીધી અહીંયા દોરી દીધી છે. બાકી તમારે ત્યાં દોરવી પડે, બતાવવું પડે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અહીંયા દોરીને બતાવવું પડે. ઠીક છે, પણ ટાઈમ ના બગડે, ટાઈમ કન્ઝ્યુમ ના થાય, વિડીયો વધારે પડતો લાંબો ના બની જાય એટલા માટે. તો આપણે શોધી લઈએ બેટા કે લાંબા સીધા તાર માટે જો ઇન્ફાઇનાઇટ તારો આકૃતિ તમારે દોરવી પડશે. દોરીને નહીં આપે પહેલા તો લખી દેવાનું કે અહીંયા તમને આઈ ની વેલ્યુ આપેલી છે બેટા 50 એમ્પિયર અને તમને એ ની વેલ્યુ આપેલી છે 2.5 મીટર. ઓકે મારા વાલા, અહીંયા સુધી ખબર પડી ગઈ. તો બી નું મૂલ્ય શોધવાનું હતું. બી નું મૂલ્ય આવશે μ04 પાઈ I બાય A ઇન્ટુ 2b આવશે, μ04 પાઈ 2I બાય A. ઓકે, તમને શીખવાડ્યું હતું. ચલો μ04 પાઈ 10⁻7 2 ઇન્ટુ I ની વેલ્યુ આપી દીધી 50 અને A ની વેલ્યુ તમને આપી દીધી છે 2.5. ઓકે, તો અહીંયા 25 દૂની 50 થાય બરાબર, અને 25 ભાગ્યા 10 આવે એટલે અહીંયા ઉપર જતા રહે તો અહીંયા કેટલા થઈ જાય? 20 થઈ જાય. વાત સમજમાં પડી? તો 20 દુ કેટલા થઈ જાય બેટા? 40 ગુણ્યા 10⁻7 થાય. તો આપણે લખી શકીએ કે 4 ગુણ્યા 10⁻6 ટેસ્લા. આપણો આન્સર આવી ગયો છે. હવે બહારના ભાગે મળશે, સ્વાભાવિક છે, નીચે ઉત્તરથી દક્ષિણ જઈ રહ્યો છે તો કેવું મળશે? બહારના ભાગે અંગૂઠું નીચે કરી, આંગળીઓ બહારના ભાગે. તો એ લખવું પડે કે બી નું મૂલ્ય પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બહારના ભાગે, સમતલની લખજો, સમતલની બહારના ભાગે આપણને બહારના ભાગેનું મૂલ્ય મળશે. વાત સમજમાં આવી કે ના આવી? તો અહીંયા લખી અને સ્ક્રીનશોટ લઈ લો. આપણે મિત્રો આગળ વધીએ. તો બેટા હવે આપણે આવી ગયા છે ચોથા નંબરના પ્રશ્ન પર. બહુ સહેલા પ્રશ્નો આપેલા છે. આકૃતિ મેં થોડી દોરેલી છે. ઘણા મિત્રો એમ કે સર કેમ દોરી? બેટા અહીંયા આવી આકૃતિ હું દોરવા જો બહુ ટાઈમ બગડી જાય એટલા માટે ટાઈમ કન્ઝ્યુમ ના થાય. ઓકે, માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આ તરફ 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો અહીંયા 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ નીકળતો હતો. હા, સમજી ગયા સર વાતને? આ તારથી 1.5 મીટર નીચેના ભાગની વાત કરી છે કે તાર અહીંયા હતો, તારથી નીચેના ભાગે, અહીંયા તારથી નીચે, આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? 1.5 મીટર નીચેની વાત કરવા છે. આ તાર અહીંયા છે, તારથી નીચેના ભાગની વાત કરી છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? બરાબર, સમજમાં આવી? દેખો પેલામાં બી સેમ આવો જ પ્રશ્ન હતો બરાબર, પેલામાં બી સેમ આ ટાઈપનો પ્રશ્ન હતો. ઉત્તરથી દક્ષિણ આપેલું હતું. અહીંયા તમને પ્રશ્ન શું કીધો છે? તો અહીંયા તમને પૂર્વથી પશ્ચિમ જઈ રહ્યો છે. ત્યાં કરંટ ઉત્તરથી દક્ષિણ જતો હતો, અહીંયા પૂર્વથી પશ્ચિમ જઈ રહ્યો છે. બરાબર, ચલો તો આ પરથી નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? તો બેટા આપણને ખબર છે ફોર્મ્યુલા μ04 પાઈ 2I બાય A 10⁻7 ગુણ્યા 2 ગુણ્યા I ની વેલ્યુ આપેલી છે આપણને 90 ભાગ્યા A ની વેલ્યુ આપેલી છે આપણને 1.5. અહીંયા સુધી ખબર પડે છે, એકદમ સહેલું છે. તો અહીંયા બેટા કેટલું થશે? 15 6 90 બરાબર, અને ઉપર આવી જશે 10 60 દુ 120. તો 120 ગુણ્યા 10⁻7 તો 1.2 ગુણ્યા
10⁻⁵ ટેસ્લા. બરાબર, 2 મીંડા હું આગળ તરફ ગયો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર તારની નીચે દક્ષિણ દિશા તરફ હશે. બરાબર, લખેલું જ છે, બોર્ડમાં વંચાઈ રહ્યું છે. ઓકે, તો બી હું લખી દઉં કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર નીચે દક્ષિણ દિશા તરફ હશે, બહારના ભાગે. એવું લખવું હોય તમે લખી શકો. બરાબર, આઈડિયા આવી ગઈ છે, સ્ક્રીનશોટ લઈ લેજો, હું આગળ વધું. ઓકે, ચલો બેટા આની વાત કરીએ. એકદમ સિમ્પલ પ્રશ્નો જઈ રહ્યા છે ફ્લોમાં. જેટલા પ્રશ્નો લઈ લઈએ કે 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પીયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું કે મૂલ્ય કેટલું હશે? એકદમ સિમ્પલ પ્રશ્ન બેટા, એકદમ સિમ્પલ પ્રશ્ન કે ભાઈ આ તારમાં મને બી ની વેલ્યુ આપેલી છે બેટા 0.15 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર સાથે જો ખૂણો આપેલો છે મને બેટા 30 ડિગ્રી, કોણ બનાવતી વિદ્યુત પ્રવાહ આપેલો છે મને 8 એમ્પિયર આર્યો અને આની વાત કીધી. તો તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય આપણને સૂત્ર ખબર છે સર, BIL બિલ cos θ. સૂત્ર યાદ છે? BIL cos θ નહીં, BIL sin θ. બરાબર, આપણે સૂત્ર કરાયેલું જ છે. અને બીજી વસ્તુ કે આપણે યાદ રાખવાની ટ્રીક બી શીખવાડી હતી સર, કે એક તો યાદ રાખો ILB, I એટલે લવ, I લવ બબીતા નહીં, I લવ ભારત, I લવ ઇન્ડિયા, I લવ ભારત. આપણે ટ્રીક શીખવાડી હતી I લવ ભારત. બરાબર, ઘણા લોકો કહે છે I લવ બાબુ. બરાબર, I લવ તમારું જે બી નામ હોય બી ઉપરથી નામ આવતું તો સેટ થઈ જશે, યાદ રહી જશે. યા તો યાદ રાખો બિલ, શુભમન ગિલ પરથી યાદ રાખો બિલ. તો BIL sin θ એને શું કીધું છે? એકમ લંબાઈ દીઠ લાગતું બળનું મૂલ્ય. તો F/L એકમ લંબાઈ દીઠ નાનું મૂલ્ય કેટલું હશે? BI sin θ જેટલું હશે. એકમ લંબાઈ દીઠ લાગતું મૂલ્યની અહીંયા વાત કરી છે. બરાબર છે, તો અહીંયા બી ની વેલ્યુ કેટલી છે? 0.15 મારા વાલા. અહીંયા આઈ ની વેલ્યુ કેટલી છે? 8 sin 30. બરાબર, તો 0.15 ગુણ્યા 8 ગુણ્યા sin 30 એટલે 1/2, 2 ચોક 8, 15 ચોક 60. બરાબર, 0.6 ન્યૂટન પર મીટર આપણો જવાબ આવશે. સમજમાં આવી ગયું? એકદમ સિમ્પલ. ઓકે બેટા, 15/100 અને અહીંયા ઉડી જાય. આઈડિયા આવી ગઈ એટલે 0.6 થઈ જાય. સિમ્પલ સૂત્ર હતું, મજા આવી ગઈ. હવે આપણે આગળ વધીએ. ચલો બેટા, પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ તો મને શું આપેલું છે? 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ઓકે, એની લંબાઈ આપેલી છે L બરાબર 3 સેન્ટીમીટર, એટલે કે 3 ગુણ્યા 10⁻²મીટર. વિદ્યુત પ્રવાહ કેટલો નીકળી રહ્યો છે? એમાંથી 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. તો વાત સમજ કે આ રીતે એક સોલેનોઇડ હતું, એમાં એક તાર આ રીતે લંબ રૂપે મૂકેલો છે સોલેનોઇડમાં. આ રીતે એક તાર મૂકેલો છે સોલેનોઇડમાં. આ તાર છે ભાઈ, આ રીતે મૂકેલો છે. વાત સમજમાં આવી? આ તાર મૂકેલો છે, એમાંથી કરંટ આ રીતે નીકળી રહ્યો છે, વિદ્યુત પ્રવાહ આ રીતે જાય છે. બરાબર, સોલેનોઇડને લંબ રૂપે એક તાર મૂકેલો છે. સોલેનોઇડની અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.27 ટેસ્લા. તેને કીધું છે ચુંબકીય બળ કેટલું લાગતું હશે. વાત સમજજો, હાથને હું શું કહેવા માંગુ છું વાત સમજજે. કે સોલેનોઇડ આ રીતે છે, ઝૂમ ઝૂમ ઝૂમ, આ રીતે સોલેનોઇડ જશે, ઝૂમ 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 ઝૂમ, આ રીતે સોલેનોઇડ હશે. હવે સોલેનોઇડ માંથી બેટા સમજજે, સોલેનોઇડ આ રીતે જઈ રહ્યું છે, તો આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં આંગળી રાખીએ તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળે. તાર ઉપર છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, તાર ઉપર છે, બંને વચ્ચે ખૂણો કેટલાનો થઈ ગયો? 90 નો થઈ ગયો. તો અહીંયા આપણા પાસે સૂત્ર હતું I લવ બબીતા, ના I લવ ભારત, BIL અથવા ગિલ, શુભમન ગિલ, એના પરથી યાદ રાખવાનું કીધું હતું sin 90. તો અહીંયા આવી જશે BIL 0.27 ગુણ્યા 10 ગુણ્યા 3 ગુણ્યા 10⁻²
તો 27 તરી 81 અને અહીંયા થઈ જશે 8.1 ગુણ્યા 10⁻2 ટેસ્લા. મજા આવી ગઈ. એટલે ટેસ્લા નહીં ભાઈ, ટેસ્લા નહીં, ફોર્સ અહીંયા છે તો ન્યૂટન આવી જશે. મજા આવી ગઈ. આવી ગઈ વાત સમજમાં? આગળ વધી બેટા. ઓકે, 7મા નંબરના પ્રશ્નો પર જઈએ. એકદમ ઈઝી પ્રશ્ન છે. જોઈએ પ્રશ્ન શું છે. 4 સેન્ટીમીટરની અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 0.8 એમ્પિયર અને 0.8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એક સમાન દિશામાં વહે છે. 4 સેન્ટીમીટર અંતરે રહેલા. બેટા તમને પ્રશ્નમાં એવું કીધું છે, આ સૂત્ર પણ આપણે શીખવાડ્યું હતું કે બે તાર રહેલા છે. વાત સમજજે. બે તાર આ રીતે રહેલા છે. આ રીતે બે તાર રહેલા છે. શું આવી ગયું? ઓકે, આ રીતે બેટા બે તાર રહેલા છે. બરાબર. બંને તાર વચ્ચેનું અંતર કેટલું છે? તો બંને તાર વચ્ચેનું અંતર આપેલું છે આપણને 4 સેન્ટીમીટર. ઓકે, અહીંયા બંને તારમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. અહીંયા એ તારમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે 8 એમ્પિયર. ઓકે, અને બી તારમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે 5 એમ્પિયર. બંને તારમાંથી વિદ્યુત પ્રવાહ એક જ સમાન દિશામાં વહે છે. તો તાર એ ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર, તાર એ ના 10 સેન્ટીમીટર વિભાગના લંબાઈ પર, તાર એ ની તમને અહીંયા લંબાઈ આપેલી બેટા 10 સેન્ટીમીટર. બેટા આપણે શીખી ગયા હતા. શું શીખ્યા હતા? કે આ તાર આની ઉપર ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગે લગાવશે. હવે આની પર ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગે હોય તો ફોર્સ આમ લાગશે. આ તાર આની પર ચુંબકીય ક્ષેત્ર બહારના ભાગે લગાવશે, બહાર તો ફોર્સ. તો બંને તાર એકબીજા ઉપર ફોર્સ લગાવશે અંદરના ભાગે. જો વિરુદ્ધ દિશામાં હોય તો બંને તાર એકબીજા પર બહારના ભાગે, સરખી દિશામાં બંને તાર એકબીજાની અંદરના ભાગે ફોર્સ લગાવશે. તો આનું સૂત્ર આપણે શીખવાડ્યું હતું, યાદ કરાવીએ. બરાબર. કારણ કે વધારે જો ડિટેલ અને જે શીખવાડી હતી આપણે જેઈ નીટ માટે શીખવાડી હતી, એક તાર આમ હોય અને એક તાર આમ પડ્યો હોય, એ મતલબ એક તાર આમ સીધો છે અને એક તાર આડો છે, તો શું થાય એ બધું આપણે ડિટેલમાં શીખવાડી હતું. એ જેઈ નીટના વિડીયોમાં આવશે. પણ અત્યારે આપણે એટલું ડિટેલમાં નહીં જવું, વાતને સમજો. ત્યાંના બેટા ફોર્મ્યુલા શું હતું? તો એનો ફોર્મ્યુલા હતો કે ભાઈ અહીંયા પહેલા તો બધું લખી દેવું પડે. જો જ્યારે બી પ્રશ્ન આવે ત્યારે હંમેશા ધ્યાન રાખો, બોર્ડમાં પહેલા બધું જ લખી દેવાનું એટલે ભૂલ ના પડે. તો પહેલા લંબાઈ તમને આપેલી છે બંને તાર વચ્ચેની. આપણે સૂત્ર મુજબ એને ડી લઈ લઈએ. ડી બરાબર 4 સેન્ટીમીટર એટલે કે 4 ગુણ્યા 10⁻2 મીટર. બે લાંબા સીધા સમાંતર તાર એ અને બી માંથી તમને IA આપેલું છે 8 એમ્પિયર, તમને IB આપેલું છે 5 એમ્પિયર. તાર એ ની લંબાઈ આપેલી છે તમને 10 સેન્ટીમીટર એટલે કે 10 ગુણ્યા 2 મીટર. બેટા વાત સમજો, બંને પર ફોર્સ સરખા લાગશે. ફોર્સનું સૂત્ર શું હતું કે ભાઈ F ઇઝ ઇક્વલ્સ ટુ μ0 IA IB L ઇન્ટુ 2πd. આ ફોર્મ્યુલા હતો. આપણે F/L કહેતા હતા બેટા, પણ એ L આપેલો છે. તો μ0 4π ઇન્ટુ 10⁻⁷. અહીંયા IA ની વેલ્યુ 8 ગુણ્યા 5 ગુણ્યા લંબાઈ આપેલી છે 10 ગુણ્યા 10⁻2. કયા તારની? આ તારની. બંને તાર વચ્ચેનું અંતર આપેલું છે 2π ગુણ્યા d. અંતર આપેલું છે બંને તાર વચ્ચે 4 ગુણ્યા 10⁻2. સેન્ટીમીટરમાં હતું, આ પણ સેન્ટીમીટરમાં હતું. ઓકે ઓકે. ઓકે પરફેક્ટ. ઓકે, હવે આપણે વાત કરી બેટા, ધ્યાન અહીંયા આપજો કે આ પણ સેન્ટીમીટરમાં હતું. અહીંયાથી આપણે કટ કરી શકીએ કે ભાઈ 2π થી અહીંયા જતા રહ્યા તો અહીંયા બચશે 2, 4 ના અહીંયા બચશે 2, તો 5 દુ 10, 10 દુ 20, અહીંયા આવી જશે 20, અહીંયા 10⁻7 અને 10⁻1, 10⁻8, 10⁻2 ઉપર આવે તો અહીંયા 10⁻6 બચશે. બરાબર. 10⁻1 10⁻8 પ્લસ થઈ જશે 10⁻6, તો 2
ગુણ્યા 10⁻5 ન્યૂટન. મારી ભૂલથી ટેસ્લા લખાઈ જાય છે, ધ્યાન અહીંયા રાખવાનું, ભૂલ ના થઈ જાય તમારાથી. તો સ્ક્રીનશોટ લઈ લેજો. બહુ સરસ પ્રશ્ન હતો, ખૂબ સરસ પ્રશ્ન હતો, દિલ બનાવી દો અને આગળ વધીએ. ઓકે, ચલો. તમને 8મા પ્રશ્નની આપણે વાત કરીએ. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસે 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. તો તમને લંબાઈ આપેલી છે બેટા 80 ગુણ્યા 10⁻2 મીટર. 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. તો એવું કહી શકાય કે એક આવરણ માં 400 આંટા હોય તો બેટા 5 આવરણમાં કેટલા આંટા હોય? તો કે 400 ગુણ્યા 5, 4 પંચા 20, 2000 આંટા. એની વેલ્યુ કેટલી મળી ગઈ મને? 2000 આંટા. વ્યાસ આપેલો છે, વ્યાસનું કોઈ કામ નહીં રહે અને વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે અહીંયાથી 8 એમ્પિયર્સ. કેમ સર વ્યાસનું કામ નહીં રહે? દેખો, દરેક વસ્તુ આપેલી હોય ને એને સૂત્રમાં ઉપયોગ કરવી જરૂર નથી. સોલેનોઇડનું સૂત્ર શું હતું ભાઈ? B બરાબર μ0 સ્મોલ ni. જ્યાં આપણે એવું લખતા હતા કે n બરાબર n/l. યાદ આવ્યું? યાદ આવી ગયું? તે લખી દઈએ. μ0 4π into 10⁻⁷. n ની વેલ્યુ n/l, n એટલે કે 2000 ગુણ્યા l એટલે કે 80 ગુણ્યા 10⁻2 ગુણ્યા કરંટ આપેલો છે 8. ઓકે, તો બેટા અહીંયા થઈ જશે 4π, અહીંયા આવી જશે b. સોલ્વ કરીએ આને તો 8 થી અહીંયા જતા રહેશે 10. ઓકે સર, અહીંયા થઈ 10⁻1 ઉપર જતા રહેશે, બરાબર? તો 10 + 1 એટલે 1 2 3 ને 4. તો અહીંયા આવી જશે 10⁻3 અને ગુણ્યા 2. તો b બરાબર 8π ગુણ્યા 10⁻3 ટેસ્લા. એકદમ ઈઝી પ્રશ્ન હતો, બરાબર? સારો પ્રશ્ન હતો. ઓકે, ચલો આપણે બેટા આગળ વધીએ. હવે બેટા 9મા પ્રશ્નની વાત કરીએ. 9મો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે? થોડું એને ઉપર લઈ જઈએ. 9મા પ્રશ્નને જો ધ્યાન આપો. 9મો પ્રશ્ન આપણને શું કહેવા માંગે? તો કે 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે. 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગૂંચળાને 20 આંટા છે. એની બાજુ આપેલી છે 10 સેન્ટીમીટર. ચોરસ ગૂંચળું છે અને 20 આંટા છે. ઓકે, તો 10 ગુણ્યા 10⁻2 મીટર. ઓકે, અને આંટા કેટલા આપેલા છે બેટા? 20 આંટા આપેલા છે, બરાબર? તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? ખાલી 12 એમ્પિયર. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલને લંબ b બરાબર 0.80 ટેસ્લા મૂલ્યનો સમસ્થિતિ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર 30 ડિગ્રીના કોણ બનાવે છે. તો ગૂંચળું કેટલું ટોર્ક અનુભવશે? બેટા હવે વાત એ પ્રકારની છે કે ગૂંચળું એ રીતે લટકાવેલું છે કે ગૂંચળાના સમતલને લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમસ્થિતિ છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે છે. બેટા અહીંયા જે સમતલ છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે છે. તો ટોર્કની વાત કરી છે તો ટોર્કનો ફોર્મ્યુલા મને ડાયરેક્ટ ખબર હતો બેટા, m × b. યાદ છે? તો આપણે શીખ્યો તો m/b sin θ. બટ અહીંયા m તમને ડાયરેક્ટ નથી આપેલો. તો m માટેનો ફોર્મ્યુલા હતો કે m = નાઈ. નાઈ યાદ કરો, NIA નાઈ, બરાબર? યાદ છે તો એ લખી શકું NIAB sin θ. યાદ આવી ગયો હશે ઘણા મિત્રોને. m = NIA, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. યાદ હોય તો બરાબર, ઘણા મિત્રોને યાદ હશે, ઘણા લોકો ચોંકી ગયા સર આવો ફોર્મ્યુલા. ચલો, એની વેલ્યુ ક્ષેત્રફળ. બેટા અહીંયા ચોરસ આપેલું છે તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? હું લખું છું કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ.
હવે લંબાઈ કેટલી હતી તો કે 10 ગુણ્યા 10 ની માઇનસ 2 ગુણ્યા 10 ગુણ્યા 10 ની માઇનસ 2. તો 10 ની માઇનસ 1 10 ની માઇનસ 1 તો અહીંયા ખાલી કેટલી બચશે 10 ની માઇનસ 2 મીટર સ્ક્વેર બચે. વાત સમજમાં આવી? 10 ગુણ્યા 10 100, આ 10 ની માઇનસ 4 તો 10 ની માઇનસ 2 મીટર સ્ક્વેર બચે. તો એરિયા કેટલો થઈ ગયો 10 ની માઇનસ 2. બી ની વેલ્યુ અહીં આપેલી છે 0.80 અને sin 30 એટલે આપેલા છે 1/2. ચલો 2 થી અહીંયા ઉડી ગયા, અહીં આપણે કરી દઈએ 10 બરાબર. અથવા તો તમારા માટે થોડું સિમ્પ્લિફાઈ કરીએ તો 2 થી અહીંયા આપણે કરી દઈએ 0.40. ઓકે, તો એ કેટલા બચશે તમારી માટે થોડું વ્યવસ્થિત લખી દઈએ આપણે કે 12 દુ 24. ઓકે, 12 ચોક, હા અહીંયા બી થશે તો આપણે એવું લખી દઈએ કે 20 ગુણ્યા 12 40 ભાગ્યા 100. ખબર પડી બેટા? 40 ભાગ્યા 100 કરી દીધા. તમારી માટે થોડું સિમ્પ્લિફાઈ બનાવી લઉં છું ગુણ્યા 10 ની માઇનસ 2. થોડું સિમ્પ્લિફાઈ તમારી માટે બનાવી દીધું. સમજવા પડી? એટલે તમને થોડું સિમ્પ્લિફાઈ લાગે. આ ઉપર જાય તો 10 ની માઇનસ 4 થઈ જાય. જો સમજો કે 20 ગુણ્યા 12 ગુણ્યા 40 ગુણ્યા 10 ની માઇનસ 4. 10 ની પ્લસ 2 છે, ઉપર જાય 10 ની માઇનસ 4. હવે તો ઈઝી થઈ ગયું. 12 ચોક 48, 48 દુ 96 બરાબર. તો 96 આ 1 મીંડું અને 2 મીંડા તો 9600 ગુણ્યા 10 ની માઇનસ 4. બેટા હવે હું 1 2 3 અને 4 મીંડા આગળ વધું તો એ લખાય 0.96. હા સર, લખી શકાય. ટોર્કનું એકમ શું હતું? ન્યૂટન ઇન્ટુ મીટર. આવી ગઈ સમજમાં? ગણતરીમાં ભૂલો બહુ થાય, બહુ જ ભૂલો કરે. અહીંયા ડાયરેક્ટ 0.40 ભાગ્યા 100 ની જગ્યાએ ફટાફટ કરવા જશે, ભૂલો કરીને આવશે. એટલે થોડું ધીમે ધીમે ગણતરી કરવાની. ઓકે, 10મા નંબરના પ્રશ્નની આપણે વાત કરી બેટા. 10મા નંબરનો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે ધ્યાનથી સમજો કે ગુંચળાની વાત કરી છે કે બે ગુંચળાવાળા મીટરો M1 અને મીટર M2 ની વિગત નીચે મુજબ છે. તો પહેલા આપણે વિગતો લખી દઈએ કે મીટર M1 માટે, અહીંયા મીટર M2 માટે. ઓકે ભાઈ, R1 10 ઓહ્મ, N1 30, R1 બરાબર 10 ઓહ્મ, N1 બરાબર 30 આંટા, A1 બરાબર 3.6 ગુણ્યા 10 ની માઇનસ 3, 10 ની માઇનસ 3 મીટર સ્ક્વેર. ઓકે, B1 બરાબર 0.25 ટેસ્લા. બેટા પહેલા એની વેલ્યુઝ લખી દેવાની એટલે પ્રશ્ન સિમ્પલ થઈ જાય. હંમેશા વસ્તુ યાદ રાખો. R2 બરાબર 14 ઓહ્મ, R2 બરાબર 14 ઓહ્મ આપેલા છે. ઓકે સાહેબ. A2 બરાબર 1.8 ગુણ્યા 10 ની માઇનસ 3. પેલા N2 શોધી લઈએ. સોરી, N2 બરાબર 42. ઓકે, N2 બરાબર 42 આંટા. A2 બરાબર 1.8 ગુણ્યા 10 ની માઇનસ 3 મીટર સ્ક્વેર. 1.8 ગુણ્યા 10 ની માઇનસ 3 મીટર સ્ક્વેર. અને B2 બરાબર, તો તમને B2 ની વેલ્યુ આપેલી બેટા 0.50 ટેસ્લા. ઓકે, 0.50 ટેસ્લા. ઓકે, હવે તમને શું કીધું છે કે બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે. બેટા સ્પ્રિંગ અચળાંક આપણે એ વખતે ભણ્યા હતા, મેં તમને શીખવાડ્યું હતું કે K1 બરાબર K2 બરાબર K. બધા માટે સ્પ્રિંગ અચળાંક કેવા છે? સમાન છે. તો M1 અને M2 ના વિદ્યુત પ્રવાહ સંવેદિતાનું ગુણોત્તર. ઓકે, અને પછી બી માં શું કીધું છે? વોલ્ટેજ સંવેદિતા. તો પહેલા આપણે બેટા પ્રવાહ સંવેદિતા માટે શોધીએ કે પ્રવાહ સંવેદિતા શોધીએ કે પહેલા વિદ્યુત પ્રવાહ સંવેદિતા. વિદ્યુત પ્રવાહ સંવેદિતા ઇઝ ઇક્વલ્સ ટુ I/I. પહેલા માટે કેટલું આવશે બેટા? ફોર્મ્યુલા N1 B1 A1 બાય K. બીજા માટે અહીંયા લખવું પડશે મીટર M1 માટે અને અહીંયા M2 માટે
બાય આઈ ઇઝ ઇક્વલ્સ ટુ બીજા માટે N2 B2 A2 બાય કે બંનેનું ગુણોત્તર લઈ લઈએ આપણે બંનેનું ગુણોત્તર કે ભાઈ phi બાય આઈ બેનો ગુણોત્તર phi બાય આઈ એક સાથે આપણે લઈએ તો આપણને શું મળશે જો બેટા એ ધ્યાન આપો કે N2 B2 A2 તમારે લખવું પડે કે M1 અને M2 વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર લેતા લખવું પડે M1 માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતા M2 માટે વિદ્યુત પ્રવાહ સંવેદિતા તમારે લખવું પડે હું નહીં લખતો પણ તમારે લખવું પડશે બરાબર સર તમે નહીં લખતા અમારે લખવાનું હા લખવાનું N1 B1 A1 બાય કે તો શું આવી જશે બેટા અહીંયા કે N2 B2 A2 ભાગ્યા N1 B1 A1 બરાબર હવે અહીંયાથી ચલો અહીંયા થોડું લખી દઈએ કે ભાઈ અહીંયા આવ્યું જવાબમાં N2 B2 A2 એટલે આપણને સોલ્વ કરતા ફાવે અહીંયા આવ્યું N1 B1 A1 બેટા N2 આપેલા હતા 42 B2 આપેલા 0.50 A2 આપેલા છે 1.8 ગુણ્યા 10⁻³ ઓકે તો નીચે અહીંયા N1 આપેલા છે 30 બહુ સારો દાખલો છે ટીક માર્ક કરી દેજો 4 માર્ક્સમાં આવી શકે 0.25 અને A1 તમારા આપેલા છે 3.6 ગુણ્યા 10⁻³ ખૂબસૂરત બનાવી દેજો દિલ બનાવી દેજો દાખલાને પહેલા તો એને દિલ બનાવી દઈએ ઘણા મિત્રો એમ કહેશે કે સર દિલ નહીં બનાવ્યું तो पहले तो इसको दिल बना डालते ठीक है एंड दिल बना दो खूबसूरत एग्जाम्पल दिल बना दो बनाने वाली बात है तो बना दे चलो बेटा अहिया ध्यान आपो अहिया શું બચશે કે 0.25 દુ 50 18 દુ 36 બે ઉડી ગયા -3 ગયા તો 42 ભાગ્યા 30 તો 42 ભાગ્યા 30 એટલે કેટલા બચશે તો 42 ભાગ્યા 30 એટલે 7 6 સીતા 42 ઓકે 6 સીતા 42 અને 6 35 એટલે જવાબ આપણો 1.4 ઓકે હવે એને બીજામાં શું કીધું છે તો બીજામાં એને આપણને કીધું છે કે બી તો કે વોલ્ટેજ સંવેદિતા તો વોલ્ટેજ સંવેદિતા માટે શું લખવાનું પહેલા M1 માટે વોલ્ટેજ સંવેદિતા પછી લખવાનું કે M2 માટે વોલ્ટેજ સંવેદિતા ભાગ્યા લખવાનું કે M1 માટે વોલ્ટેજ સંવેદિતા ભાગ્યા M2 માટે વોલ્ટેજ સંવેદિતા થોડું ડિટેલમાં લખજો હું એ થોડું જવા દઉં છું કારણ કે તમે બોર ના થઈ જાવ એટલા માટે તો અહીંયા આપણે વોલ્ટેજ સંવેદિતા લખીએ બેટા કે phi/v પહેલા માટે આપણો ફોર્મ્યુલા હતો N1 B1 A1 બાય KR1 બીજા માટે phi/v2 તમે થોડું લખજો ડિટેલમાં N2 B2 A2 બાય KR2 બરાબર આનો ગુણોત્તર લઈ લઈએ બેટા વોલ્ટેજ સંવેદિતાનો તો શું આવશે phi/v બેટા phi/v1 હું થોડું ડાયરેક્ટ લખું છું બરાબર કે ઉડી જશે જો ચાલશે જો ડાયરેક્ટ નહીં લખું એક સ્ટેપ કરીએ N2 B2 A2 બાય KR2 આપણે અહીંયા લઈ લઈએ N1 B1 A1 બાય KR કે જતા રહ્યા R1 ઉપર આવી જશે R2 નીચે આવી જશે તો અહીંયા બાકી રહેશે N2 B2 A2 R1 અને N1 B1 A1 R2 ચલો N2 ની વેલ્યુ આપવી બેટા 42 આપણી જોડે B2 ની વેલ્યુ આપેલી 0.50 આપણી જોડે ઓકે પછી A2 ની 1.8 ગુણ્યા 10⁻³ આપણી જોડે ઓકે R1 ની વેલ્યુ આપણી જોડે આપેલી છે 10 ઓકે ચલો હવે N1 ની વેલ્યુ આપણી છે આપણી જોડે 30 ઓકે B1 ની વેલ્યુ આપેલી છે આપણે 0.25 ઓકે A1 ની વેલ્યુ આપેલી છે આપણે 3.6 ગુણ્યા 10⁻³ ઓકે સર આવી ગયું સમજમાં અને R2 ની વેલ્યુ આપણી જોડે આપેલી છે 14 ઓકે ચલો 25 દુ 50 18 દુ 36 બે ગયા 3 ગયા મીંડું ગયું 14 દુ 28 14 તરી 42 3 જતા રહ્યા જવાબ આવી ગયો 1 તો બહુ સારો પ્રશ્ન હતો બહુ સારો હતો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વધીએ સ્ક્રીનશોટ લઈ લીધો બેટા
અને થોડું લખજો અહીંયા વોલ્ટેજ સંવેદિતા, પ્રવાહ સંવેદિતા આ બધા વિશે લખજો. મેં થોડું ડાયરેક્ટ ગણ્યું છે લખવાનું. M1 માટે વોલ્ટેજ સંવેદિતા, M2 માટે વોલ્ટેજ સંવેદિતા, વોલ્ટેજ M1 માટે, M2 માટે અને M1 માટે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર લેતા. અહીંયા એવું લખવાનું M2 માટે, M1 માટે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર લેતા. ઓકે, બહુ સારો ક્વેશ્ચન હતો. હવે આપણે આગળ નીકળીએ. તો આપણે 11મા પ્રશ્નમાં જઈએ. 11મો પ્રશ્ન શું કહેવા માંગે છે? એક ઓરડામાં 6.5 ગોસ, એટલે આપણને ટેસ્લામાં આપેલું જ છે, ગોસને ટેસ્લામાં ફેરવીને 10⁻4 ટેસ્લા, 6.5 × 10⁻4 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁻6 મીટર પર સેકન્ડની ઝડપે છોડવામાં આવે તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો અને કક્ષાની ત્રિજ્યા શોધો. બહુ સારો પ્રશ્ન છે, બહુ મજેદાર પ્રશ્ન છે. પહેલા તો સમજાવવાનું છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે કેમ ભ્રમણ કરે. તો દેખો સમજાઈએ, ધ્યાન એ આપજો, સમજાઈએ. પ્રશ્ન થોડો ઉપર લઈ લઈએ પહેલા, પછી સમજાઈએ. અહીંયા ધ્યાન. ઓકે, તો સમજાઈએ કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે કેમ ભ્રમણ કરે છે. તો આપણે કોઈ વિદ્યુત ભારને લઈ લઈએ. બરાબર, એવું લખી લઈએ કે માની લો કોઈ Q વિદ્યુત ભાર V જેટલા પ્રારંભિક વેગથી ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. કોઈ વિદ્યુત ભાર, બેટા અહીંયા દાખલ થાય, લોજિક તું સમજજે કે કોઈ વિદ્યુત ભાર અહીંયા V વેગથી જો બેટા દાખલ થાય તો જો વિદ્યુત ભાર દાખલ થશે એ આ રીતે રોટેટ કરવા લાગશે. કઈ રીતે બેટા? જો વિદ્યુત ભાર અહીંયા આવ્યો તો સ્પર્શકની દિશામાં અહીંયા વેગ લાગશે. વિદ્યુત ભાર અહીંયા આવ્યો તો સ્પર્શકની દિશામાં એને અહીંયા વેગ લાગશે. વિદ્યુત ભાર અહીંયા આવ્યો તો સ્પર્શકની દિશામાં એને અહીંયા વેગ લાગશે. વિદ્યુત ભાર અહીંયા આવ્યો તો સ્પર્શકની દિશામાં અહીંયા વેગ લાગશે. દેખજો તું વાતને સમજજે. અને વિદ્યુત ભાર અહીંયા આવ્યો તો સ્પર્શકની દિશામાં અહીંયા વેગ લાગશે. હવે તું વસ્તુને સમજ, વાતને સમજ મારી કે અહીંયા આ બિંદુ પર, આ બિંદુ પર, આ બિંદુ પર, આ બિંદુ પર સ્પર્શકની દિશામાં મેં વેગ દર્શાવી દીધો. હવે વેગ અંગૂઠાની દિશા તરફ છે. જમણા હાથના નિયમ, વેગ અંગૂઠાની દિશા તરફ છે. ચુંબકીય ક્ષેત્ર અંદર છે તો ફોર્સ કયો લાગશે? તો આને ફોર્સ લાગશે અંદરની તરફ. એટલે જેવો વિદ્યુત ભાર અંદર ગયો ને, અંદરની તરફ ફોર્સ લાગી રહ્યો. જો એન્ટર થયો અંદરની તરફ ફોર્સ લાગી રહ્યો એટલે ભમી રહ્યો. જો એન્ટર થયો અહીંયા ફોર્સ લાગ્યો, અહીંયા ફોર્સ લાગ્યો, અહીંયા ફોર્સ લાગ્યો, આ મારી બ્લેક પેન એ ફોર્સ લાગી રહ્યો. જો એન્ટર થયો એવો ફોર્સ લાગી રહ્યો. પણ એની જોડે વેગ તો છે, એ સીધો ઉપર નહીં જતો, અંદરથી સીધો ઉપર નહીં જાય, એની જોડે વેગ છે એટલે ભમતો 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 વળશે. હવે અહીંયા આવ્યો તો વેગ અહીંયા, વેગ અહીંયા અંગૂઠાની દિશામાં તો ફોર્સ પાછો અંદર. ભમતો ભમતો અહીંયા આવ્યો, વેગ અહીંયા, આ અંદર ચુંબકીય ક્ષેત્ર અંદર તો ફોર્સ પાછો આવ્યો. અહીંયા આવ્યો પાછો ફોર્સ અહીંયા. તો અહીંયા આ રીતે શું કરી રહ્યો છે? એ પરિભ્રમણ કરી રહ્યો છે, ગોળ ભમી રહ્યો છે. લખવું પડે બેટા કે અહીં F is equals to Q into V cross B અનુસાર અહીં F is perpendicular to V હોવાથી તે સ્પર્શકની દિશામાંના વેગ ને લંબ રૂપે અંદરની તરફ બળ લાગે છે. અંદરની તરફ બળ લાગી રહ્યું છે સ્પર્શકની દિશામાંના વેગને. આકૃતિ બનાવો તો બહુ સારું. અને હું તો કહું બનાવજો જ આકૃતિ, મને વધારે વાર નહીં થાય. બરાબર, અહીંયા થોડું વેગ વ્યવસ્થિત દર્શાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે ભાઈ અહીંયા એક વી વેગથી ગયો.
આકૃતિ બનાવો તો બહુ સારું, આકૃતિ બનાવો તો બહુ સારું, તમારે એવું લખવું પડે. સમજ પડી? એટલે આ ગોળ ભમી રહ્યો છે, સ્પર્શકની દિશામાં અંદર ફોર્સ લાગી રહ્યો છે. બરાબર. હવે શું કીધું કે ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યાનો ફોર્મ્યુલા શું હતો? ત્રિજ્યાનો ફોર્મ્યુલા મારી જોડે હતો કે ત્રિજ્યા r બરાબર mv બાય qb. ચલો કોની વાત કરી છે? ઇલેક્ટ્રોનની. તો માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ગુણ્યા 10⁻31. ઓકે. વેગ કેટલો આપેલો છે? તો વેગ આપેલો છે 4.8 ગુણ્યા 10⁻6. ઓકે, 4.8 ગુણ્યા 10⁻6. અચ્છા, ખાલી 6, -6 નહીં, સોરી. ચાર્જ તો 1.6 ગુણ્યા 10⁻19. અને ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? 6.5 ગોસ, પણ એને ટેસ્લા ફેરવી તો 6.5 ગુણ્યા 10⁻4 ટેસ્લા. તો કે 6.5 ગુણ્યા 10⁻4 ટેસ્લા. આ ચલો આપણે એને સોલ્વ કરીએ તો આપણે કેલ્સી કુમારનો અહીંયા ઉપયોગ કરવો પડશે. ક્યાં ગયા કેલ્સી કુમાર? તો બેટા પહેલા તો 9.1 ગુણ્યા 4.8 કરીએ 43.68. ઓકે, તો અહીંયા 43.68 ભાગ્યા આપણે કરીએ કે ભાઈ 1.6 ગુણ્યા 6.5, તો આપણને મળશે 10.4 ગુણ્યા બેટા અહીંયા 19 થી, અહીંયા 19 છે, ઉપર 31 છે, 19 ઉપર જશે અને 4 બી ઉપર જશે. 19 માંથી 31 જાય, બરાબર. 19 ને 20 ના આને સરળો કરી દઈએ ને. 19 થી 20, 21, 22, 23 નીચે થઈ જશે 10⁻23 અને ઉપર થઈ જશે 10⁻25. બરાબર. હવે આ ઉપર જાય કે 43.6 ભાગ્યા 10.4, તમને મળશે 4.19 ગુણ્યા 10⁻2 મીટર. તો આટલી તમને શું મળી જશે? ત્રિજ્યા મળી જશે. બરાબર. વેગ તમને મીટર પર સેકન્ડમાં જ આપેલો હતો. બરાબર. તો બેટા બહુ સારો પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળ નીકળીએ. કટ. તો બેટા આપણે આવી જઈએ 12માં. ઉપરના દાખલા 11માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે કે નથી રાખતો? તો આપણે આવૃત્તિ શોધવાની છે. તો બેટા આવૃત્તિનું મૂલ્ય કેટલું? તો સૂત્ર આપણે શીખવાડ્યું હતું ઉપરના પ્રશ્નમાં, એટલે આ પ્રશ્નની એને વાત કરી છે. તો ઉપરના પ્રશ્નમાં આપણે આવૃત્તિ શોધવાની. તો ટાઈમ પિરિયડનું સૂત્ર શું હતું બેટા? 2πm/qb હતું. હું અહીંયા સોલ્વ કરાવું છું, ધ્યાન રાખજો. તો આવૃત્તિ બરાબર શું થઈ જશે? qb બાય 2πm થઈ જશે. તો વેગ ઉપર આધાર રાખતો નથી. તો f બરાબર આપણે q ની વેલ્યુ લઈ લઈએ કે ભાઈ 1.6. ભાઈ આ પ્રશ્ન પરથી કીધું છે એટલે અહીંયા ગણાવું છું, ગુણ્યા 10⁻19. b ની વેલ્યુ બેટા આવી જશે 6.5 ગુણ્યા 10⁻
4 2 ઇન્ટુ 3.14 ગુણ્યા 9.1 ગુણ્યા 10 ની -31 તો કે 1.6 ગુણ્યા 6.5 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9.1 અને અહીંયા આવશે 10 19 ને 4 23 ને 8 31 એટલે અહીંયા આવી જશે 10 ની 8 તો f બરાબર બેટા ધ્યાન આપો 1.6 ગુણ્યા 6.5 ગુણ્યા 2 ગુણ્યા 3.5 કેલ્સી કુમારનો આપણે યુઝ કરી લઈએ એટલે આપણો જવાબ આવી જાય તો કે 1.6 ગુણ્યા 6.5 તો 10.4 ઓકે બરાબર પછી એને શું કીધું છે 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9.1 તો કે 57.148 અહીંયા 10 ની 8 તો f ઇઝ ઇક્વલ્સ ટુ 10.4 ભાગ્યા 57.148 0.18 ગુણ્યા 10 ની 8 હર્ટ્ઝ ઓકે તો બેટા સ્ક્રીનશોટ લઈ લેજો આ જે પ્રશ્ન છે આગળનો એ મેં અહીંયા ગણાયો છે એટલા માટે કે એને રિલેટેડ હતો એને કીધું હતું કે ઉપર ના આવશે સમજ પડી ગઈ બેટા તો છેલ્લા પ્રશ્ન ઉપર જઈએ આપણે આપણો છેલ્લો પ્રશ્ન છે સ્વાધ્યાયનો ધ્યાન રાખજો હવે સ્કીપ ના કરી દેતા બાજુ સર કંટાળવાનું નથી ભાઈ અહીંયા ધ્યાન રાખ છાની માની કંટાળશે નહીં 0.1 ટેસ્લા જેટલા નિયમિત સમસ્થિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર લૂપ લટકાવેલ છે ઓકે જેમાં 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ઓકે ક્ષેત્ર રેખાઓ ગુચલાના લંબ સાથે 60 નો કોણ બનાવે ગુચલાનું આવર્તન ન થાય તેના માટે તેના પર લગાવતા જરૂર ટોર્કની વિરુદ્ધ દિશાનું મૂલ્ય બેટા ગુચલો આવર્તન ન થાય એટલા માટે વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાવવું પડશે ઓકે તો સૂત્ર શું આવશે તો બેટા અહીંયા આપણે ગણીએ 13મા નંબરનો પ્રશ્ન એની વાત કરીએ તો મને આપેલું છે b બરાબર 1 ટેસ્લા ઓકે જેટલા નિયમિત ચુંબકીય સાથે ત્રિજ્યા બરાબર આપેલી છે 8 સેન્ટીમીટર એકદમ ઈઝી દાખલો છે 8 ગુણ્યા 10 ની -2 મીટર અને 30 આંટા ધરાવતું તો n બરાબર આપેલા છે આંટાની સંખ્યા 30 આંટા ધરાવતું જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે ભાઈ નીટ જઈને આસો ડિટેલમાં જઈશું આમ એટલું ડિટેલમાં જવાની જરૂર નથી ગુચલાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવ્યો છે તો થીટા બરાબર આપણે લઈ લઈએ 60 તો ટોર્ક બરાબર શું થશે બેટા m ક્રોસ b તો શું લખાશે mb sin થીટા આપણે ભણેલા છીએ m ઇઝ ઇક્વલ્સ ટુ nia તો શું થઈ જશે niab sin થીટા ચલો n બેટા કેટલા આપેલા છે અહીંયા તો n ની વેલ્યુ આપેલી છે 30 i ની વેલ્યુ આપેલી 6 એરિયા વેક્ટર આપેલો છે એરિયા વેક્ટર નથી આપેલો તો શું કીધું વર્તુળ આકાર ગુચલું તો પાઈ r સ્ક્વેર તો પાઈ ગુણ્યા r બેટા 8 ગુણ્યા 10 ની -2 8 ગુણ્યા 10 ની -2 ગુણ્યા sin 60 એટલે આવી જશે √3/2 ઓહો તો આ ગણતરી બહુ લાંબી છે હું નથી કરવા બેસતો તમારે ગણતરી કરી નાખવાની બરાબર તો આની ગણતરી મને તમારે કોમેન્ટ સેક્શનમાં મૂકવાની કે આનો જવાબ શું આવશે બરાબર હવે શું કીધું છે જો એમાં દર્શાય સર તમે તો હા ભાઈ એટલી ગણતરી તમે કરો ગણતરી કરવામાં કેટલી વાર કેલ્શિયમનો ઉપયોગ કરી શકો જો એમાં દર્શાવેલ ગુચલાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગુચલું રાખવામાં આવે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે ના મારો જવાબ બદલાશે નહીં બરાબર કેમ કે જો ક્ષેત્રફળમાં ચેન્જ આવશે તો ટોર્કમાં ચેન્જ આવશે પણ ક્ષેત્રફળમાં ચેન્જ નહીં આવે તો ટોર્કમાં ચેન્જ આવશે નહીં આકાર પર આધાર રાખતું નથી આકાર તો ટોર્કની વેલ્યુ જે ટોર્કની વેલ્યુ છે એ આકાર પર આધાર રાખીને ગુચલું આમ ગોળ પડેલું હશે બરાબર એને શું કીધું કે ક્ષેત્રફળ ગમે તેવું કરી નાખ્યું ક્ષેત્રફળ એટલું જ છે ગોળની જગ્યાએ કોઈ ગમે તેવો શેપ લઈ લીધો પણ ક્ષેત્રફળ બદલાતું નહીં ક્ષેત્રફળ બદલાતું નથી તો ટોર્ક કેવું રહેશે સરખું રહેશે ઓકે તો થેન્ક યુ મારા વાલા સ્ટુડન્ટ મિત્રો બરાબર તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચેનલને જબરજસ્ત રીતે સબસ્ક્રાઇબ કરી નાખજો જબરજસ્ત રીતે શેર કરી નાખજો વન શોટ ને ઘણું બધું આવવાનું છે અમારા ફોન નંબર પર તમને કીધેલું છે વિડીયોની સ્ટાર્ટિંગમાં એ જરૂરથી કરજો બહુ ફાયદો થવાનો છે ટાટા બાય બાય